હેલો 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 બાલાજી હેલો 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 અવાજ નહીં આવતો કુ હોવા કર મો તો બોલો બોલો બોલો. હું કહું છું કે આપણે જુઓ જેમ મારા બાપાએ તમને ટેકો કર્યો તો બરોબર. હવે ઈવોએ જે વાત કરી એ પ્રમાણે તમારે જે દાગીનો એક કરી આલે તો બરોબર, એ તમારે હવે કરી આલવું પડશે. આપણે અઠવાડિયા જેવી લગ્નનું આદર્યું છે. પણ હોબળો કે મારી વાત ભાઈ, હમણાં થોડું ખમી ખો કે હું કરિયાનું છું ના પાડી ગયો મી. અલ્યા ભાઈ લગન છે યાર, ઓમાં ખમી ખાવાનું ના હોય, મુહૂર્ત આવે ને એટલે કરવો પડે પછી. બધી વાત તમારી હું સમજુ છું, ખાલી આ તમાકુ વેચવાની નહીં કે સીધું તમારું કોમ પટ્યું નહીં. તમાકુ એ તો પછી તમે ચોકથી લઈને બીજા આલી જાય તમાકુ વેચીને, પણ અત્યારે હાલ મન તો કરી આલવું પડશે. જો અઠવાડિયા ચેડી લગન છે એટલે 4 દાડામાં તમે મને કરી આલજો. અમે તમને કરી આલ્યું એટલે તમારે મને કરી આલવું પડે. અમે ટેકો કર્યો તો તમારે સમજવું પડે. હા હા કરિયાલું કરિયાલું ગમે તે કરો, મને 4 દાડામાં કરી આલો. કરિયાલું શું કરિયાલું. હા રોડો ચાલુ થઈ ગયા ફોન તારું બા. સાહેબ હું થયું? હા હોનાનું મંગળસૂત્ર પહેરી નિમના નહીં પરાતું. પાછું હું ઓનાનું મંગળસૂત્રની વાતો કરો છો પાછા? તારો બા ડાલ એટલે સમજણ પડે છે તને? શું કહેવાય તે પેલા મને ટેકો કર્યો તો તારા વિવામો ને મારા વિવામો કે તે હારું જ કહેવાય કે એને ટેકો કર્યો તો એના વિશે શું બોલો છો તમે? તારો બા હોનાનું મંગળસૂત્ર છે એને મને આલ્યું છે. હોમાં મારે આલવું કે ના આલવું? તમે વખત તો 25,000 નું આલ્યું તું, અત્યારે લાખ રૂપિયા ભાવ છે. ઈયોનો ફોન આવ્યો? તાણ અઠવાડિયા વિવાહ છે કે ગમે તે થાય પણ મને કરી આલો. તે કરી તો આપવું પડે કે કઈ રીતે ના પાડી એમ કહેજો તમે. અમે શું કરું ખબર મારી વાત બોલો. એક કામ કર, તું રોધવાનું કર, હું પછાના ઓટો મારીને આવું, ગમે તે આગુ પાછું કરીને 25 રૂપિયા આમથી આમ કરીને ના પોનથી 50 લઉં 25 આમથી લઉં એમ કરીને ઓળતો કરવો જ પડશે તારે. તે કરવો તો પડે કે ઈયોને આપીશું તે આપણે આપવું તો પડે જ કે જે વાતો કરો છો તમે. ના આપીએ તો લોકો વાતો કરી ખાહે. નો પછી છેલ્લી નો આધાર આર્યો છે, વેચવું પડશે. ઘડી ઘડી મંગળસૂત્ર સામે કેમ જો 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 કરો છો એમ કહેજો. જો કશું આધાર નહીં તો પછી વેચી મારવું પડશે. ઓ વેચવાની વાતો ના કરતા, તમે વેચાઈ જતો મંગળસૂત્ર નહીં વેચે હું. ખાલી જીવનની કિંમત છે. તારો બાપેલો કેટલા ફોન કરે રાડા રાડ કરે તારું જોબાનની કિંમત સાથે મંગળસૂત્ર વેચી તો વાત કરો છો. હેરાન કર તમે જો જઈને વાત કરો ઈયોનો, કોક થતું હોય તો કરો. હારું હે. જ્યારે ને ત્યારે મંગળસૂત્ર ઉપર જ વાત કરે છે માણસ તો. મારા બેટાનું દેખાતું એ નહીં. આ વિહલાની માં સિદ્ધપુર બજારમાંથી આવડું મોટું દર્પણ લાવી હતી. મારા બેટા મારા વિહલાએ ફોડી ફોડીને કાવડો કટકો કરી મેલ્યો. આટલી નિશાની એ રહેવા નહીં દેતો મારો બેટો. દાડા દાડા પૈસાના બાલ ધોળા થતા જોઈશું. ભગવાન શીખર જિંદગી અધરસમ લઈ જાય, નેચી રાખતા હોય તો સારું. વિહલા એ વિહલા, વિહલા દાડો ઉગે અને બસ આ કટકામાં આ તમારા દાસુ જોયા છે, બીજું કશું કોમ ધંધો જ નહીં હોતો. આ ભેંસો અખબારોની સાર બધી હું વાંચતો હતો. આ ભેંસો પાવાનું કીધું પાઈ તમે એટલે બધું મારા માટે લાયા હોય બધું હોય. એટલે શું હતું એમ કહો? આ તારા બાપાના ધોળા અબ્બા થયો ખબર પડે છે? કોક દવા લાવો હારી, ડાય બાય કરું થોડી. અલ્યા એક વાત, ઓહો હો હો, અરે વિહા માથામાં ધોળું થઈ ગયું લે બાલ. અલ્યા થોય પણ હવે મુઆ ચીવડો થયો, હવે ના થોય. આમ શરમ કરો શરમ કરો. હવે ગોમમાં ઈમાની શરમ લે. ગોમમાં બધા જિંદગી મારી છે, બાલ મારા છું, દાઢી મારી છે, એમાં તને ની શરમ આવે? તો થોય ધોળા ઉંમર થી આવી ના સાલે એમ થોડું થતું છે. તો શું કરું કોમ? હું દવા લાય હારી, ડાય લાય, ધોળો ધપ થઈ જવું. સારું હડો, બસ આ ઉંમરે બસ ડાય ના શોખ. તમે શરમ આપી જોવે. મને શરમ નહીં આવતી તને? આવો બાલા પૈસા બા શાંતિ છે કા? આવો દાદર બાદર થઈ જા કો ખણવા મળે. હેડ હેડ સોનું મોનું દાદર થાય તારા ડોહાને, મને નહીં થાય. મારી ઉંમર છે લે દાદર તો થવાની. મમ કરતા એટલે મેં કીધું દાદર થઈ ગયું. એટલે મારી ઉંમર છે દાદર થવાની. હજી તો લે હું 16 વર્ષનો કુંવારો હું. અમે લાકડોમ જો થયા. હા લાકડોમ જો એ વાત છે. બાલ્યા તું દોઢી વાતો કર્યા વગર પોઈન્ટ ઉપર આય. તું કોમ વગર તો હોય મારા ઘેર આવું નહીં. પબ્લિક મારી વાત હા થોડી જરૂર પડી એટલે પણ હું જરૂર પડી તારે? 50,000 ની જરૂર પડી હતી મારે. 50,000? 50 ની ખાલી કરી આલો ને એટલું. મને ખબર તમારે પણ એટલા પડ્યા કારણ કે આ જો ડોરન બોરો કેટલો હતી. એ ખાલી 50,000 ની જરૂર પડી? તમારું ઘર પહેલા થી આખા ગામમાં સળિયાતું છે. 2-3 લાખ રૂપિયાની જરૂર નહીં હોય એટલા ની પડે ને. પણ હું શું કહું છું બાલા ખબર છે? હું એક વ્યક્તિ હતો, એને 20,000 રૂપિયા આલ્યા હતા.
એવો મારો હારો હતો તે 20,000 તમને નહીં આલ્યા હોય. એ તારા જેવો જ હતો. નાક થોડું પોપટ જેવું હતું, માથામાં આવી કપાળ હતું, પછી ધોળા ધોળા બાલ હતા, કોનમાં અડધો મેલ હતો, અને આવો રોજ નાઇટીન પેન્ટ જ પહેરીને આવતો. એ તો હું હતો 20 મારા હતા ને. તો પછી લાવો કે એ પેલા વી આલો કે પછી બીજા 50 લાવજો. પણ હું કહું છું તો 20 નું તમે સેટિંગ બધું ભેગું કરી આલો, ખાલી 50 નું કરી આલો. એ ધંધો જ નહીં કરતો હું. પેલા વી આપવા દો અને 50 લઈ જાઓ જોડ. હું તને 70 પાછા દયો પણ નહીં લેવા મારે. પેલા વી પછી 70 આલજી. અને રૂપિયા વાળા થયા છે એટલે ઉભરો આવ્યો છે. નાના રૂપિયા વાળા થયા એટલે ઉભરો આવ્યો છે. કોક દાડો 10 કોઈ મારો બદલા. હું કીધું હોય તો કરી આલો કેમ કેતો ના તું જજે ભાઈ. તારો કંજુ છે ને હવળો કટકો પેલા ઈરાગા હતા હોય એવડો કાસ લઈને બેઠો છે ને દાડું ફેર આમ ખોતર ખોતર કરો. નહીં થાય એવું સેટિંગ. તું જા ને ભાઈ, પેલા વી લાવો પછી આલુ 50 હેડો. અહીંયા તો કપડા એટલા બધા મેલા કર્યા છે ને એ જ નહીં સમજાતું કોમ કરવા જાય છે માણસ કે મજૂરી કરવા જાય છે કે આરોટ વાળી જ નહીં ખબર પડતી. બાપા કંટાળો, આમ હાથ દુખાઈ જાય મારા. આ કપડા તો આટલા બધા મેલા કરો છો એમ કહેજો તો એ મને. અને આટલી બધી વાર ચમ લગાડી? આમ હું તૈયાર થઈ જાય હેડો ફટાફટ, પેલી હોનીની દુકાન બંધ થઈ જાય. બાપા હોનીની દુકાનનો સપનો જોવો છે મારી હારી તે ગજારી. ચમ ના જોઉં? લેવા નહીં જવાનું કીધું તારો તો બાપ હતું. પેલો પૈસા નહીં આલતો મારો દિયોરન. મી 50,000 માંગે નહીં અને પાછો પ્લાસ્ટિક સર્જરી 3 કરોડ ની કરાવવા અમેરિકા કે મારે જવું છે. હેની પ્લાસ્ટિક સર્જરી એને બધું હરખું તો છે કે હજુ જવાન થવું છે. ઈયોને જવાન થવું છે એમ? તાણે ઈયોને મગજ મગજ ફરી બરી તો નહીં ગયું? શિકરાળાને કોઈ ફરે એવું નહીં. એ આવડો કાસ લઈને એવો જવાનો આમ જેમ ખોહ થઈને એમ ખણ ખણ કરતો તો કે એ તમને પૈસા નહીં આપતા એમ કે? નહીં આલે. ઓ બાપા મારા પેલા જવાબ હું આલો કે ફોન ઉપર ફોન ટોકાટ પેલો. અરે હું ઈયોને પૈસા આપવા જ પડશે. તમે જો ખાલી એક મસ્ત આઈડિયા તમને આપું છું પણ કોઈને કહેવાનું નહીં. કદી મરોન તો મુઢામાં 1 રૂપિયો મેં લયો નહીં. અરે મું મુકાય તમે મારી વાત હોબળો ખાલી. પેલા 20 નહીં આલે એમાં બધું લોચો પડ્યો. બોલી લેવું છે? એકલું બોલી લેવું છે? હું કઈ બોલું? ના ના બોલી લેવું છે. બોલ્યા મારા જોડે મસ્ત આઈડિયા છે. શું આઈડિયા? અને જેવી આઈડિયા હું તમને કે ને એ આઈડિયા તમે ત્યાં જઈને કરો ને એટલે તમને પૈસા 1 કરોડ રૂપિયા આપે. આ મારી શરત લગાવતા પણ કે તો ખરા મને બધો આગળ ના કહેવાનું હેડો કે તે અંદર પણ કહું તમને હરખી લે. રીતે. હાથેથી ગજ લે. હાથેથી જ કહું છું. એક ઓવા. કઈ બાલ બાકી નહીં રહે. તમે મને ગમે તે પણ 50 રૂપિયા આલ્યા છે. 50 માં તો 5000 બાલ રહે ને કાળા મેસ થઈ જાય. હા ઓ બાજુ નકર બરસથી તો કહું ને એટલે અમુક ટાઈમે બાલ મોય અંદર રહી જાય. આ ત્રણે ડાયો ખાલી કરી નાખી. આ છેલ્લી ગોદરેજ બધી છે ને ઓને લગાવું અને આ લગાવું પછી તમે જોજો ધોળા બાલ હોના જેવા ગોલ્ડન થઈ જાય. ઓના જેવા નહીં કરવાના મારે. એટલે કહેવાનો અર્થ કે જવાન થઈ જાય એમ. હા હવે જવન જેવા બાલ કરવાના. મિસ્ટર લો બોલો બો. હું કહું છું હા તાળવું થોડું કમજોર થયું લાગે છે. ચમ હે તાળવું કમજોર થયું લાગે છે. ઓના માટે છે ને તમે ખોપરેલ લગાવો. કડક થઈ જાય મજબૂત. આ જે ઘડાઈ ગયું છે ને એ થોડું જવન જશે. ખોપરેલ કેટલામાં આવો? એ 10 ની ડબ્બી આવે ખાલી બસ. આ તે 10 ની ડબ્બી લેતા હતા જાય. એક કામ કરો તાન હા. ખોપરેલ લેતા આવો. આ તું ખોપરેલ લેતા. કારણ કે પછી લગન તો મજા આવશે. ખોપરેલ લેતા. આ હું કઈ નહીં જાય કા? ના ના તું પૈસા બા આયા શરમ વગર ના આયા. કેમ છે પછી ભાઈ તબિયત પાણી? મજા મજા. સારી છે? પાલા અમુક માણસો ને આપણે કીએ ને તો એ સુધરું ના. ઘર વગણે હેડે દાવ. ઈવાની જિંદગી જેવી હોય કૂતરા જેવી હોય. કૂતરાને ગમે જેટલી લાકડીઓ મેલો ને તો એ પટ્ટી મારીને વળી વળીને ઘેર જ આવે. સુધરું ના. વાત સાચી છે પણ હું કરે કયો અમે પૈસાની જરૂર હોય અને લેવા ના જઈએ તો પૂછે મરી. પણ આપણે કેવો અત્યારે પૈસાની વાતો કરવા આવ્યા અમારે છીએ? પૈસા નહીં લેવા. અમે પૈસા લેવા નહીં આયા. અમે સૌ કરવા આયા. અમે અમાર ઘર જેવા છો. અમે તમારું ના વિચારીએ ને બીજોનું વિચારીએ તો અમને તો પછી જીવવું ન કામ. પૈસા બા આપણો મારી વાત. ઓ ના મોમો મોમાનો છોકરો. મામાનો છોકરો. હા છોકરાનો હાળો. છોકરાનો હારો. હા અને એની હાડી. ઈની હાડી. એ ઋષિ છો જુનાગઢમાં. જુનાગઢ ઋષિ. હા પછી અને જુનાગઢ ઋષિ ને ત્યોકન જડીબુટ્ટી તો તમને ખબર હે? ઓ જડીબુટ્ટી. અમાર તો જુનાગઢ ની જડીબુટ્ટી પાછી જબરી ફેમસ છે હો.
એ જડીબુટ્ટીનું શું છે પણ કારણ આ દવા લાવી હતી એટલે ગહોણ એટલે કચીન વાટીને પી જવાની રોજ થોડી 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 હા મને છે નહીં હાલતી હતી પણ હું ખરો ને હાલ તો જવાન છું મારે મેં કીધું મારા ખાઈને હું કરવી છે એટલે પણ હાના માટે દવા લાયા જવાન થઈ ગયે ખોપડા મારી વાત પણ એક શરત હા જેવી પહેલા દાડા કરશો ને દાઢી કરી પડશે હો 20 વાર ના થઈ જાય એટલે પછી મન ના કહેતા કે બાલા આવી દવા ચોથી આલી પણ દાઢી હમુદી હમુડી જરી જમ 20 વાર ના આમ જાણે છોકરા જેવા થઈ મારા જાવ મામાના ફઈનો છોકરો કેવો થઈ ગયો કો ઓહો એ વળી તમે જોવો તો હાલો એ આવો ટેટી મેટી હતો નતા એ તો આમ પટ્ટીઓ મારા છે કોઈ મોય દંડો ને એવું રમતો થઈ ગયો એવો લાગે છે એટલે આરી- ચમકશે ચમકશે બાયડી આયરી દવા કરીએ એટલે આપણે જવાન થઈએ હા અરે પ્લાસ્ટિક સર્જરી એને કરાવી પડે હરી પ્લાસ્ટિક હા? કરાતી હે આ તો હું બધું તો તને 1.5 કરોડ હતા ને બીજા 1.5 કરોડ ભેગા કરતો હતો લો પ્લાસ્ટિક તાણ. સર્જરી કરવા માટે લો તાણ લોકો તમારા દુશ્મન બન્યા કા અમે ઘર જેવા થઈને અમને તમે આ તો દુશ્મન મને સમજો છો સીધું તમે જોતા હતા ને કાળું બધું દોડું થઈ ગયું સફેદ થી ઉંમર થઈ ગઈ એટલે બાયડીને કીધું જડીબુટ્ટી પડી રહી છે પછા બન હાલો બરોબર લે હો ભાઈ તું મારા માટે યાર મને જવન કરવા માંગુ ખરો તું હો તું 100 વર નહીં પણ 500 વરનો થજી અને આ બાયડી તું 600 વરની થજી ના એ તો અધો નહીં આમાં તો ઘરની જડીબુટ્ટી છે ગમે ત્યારે ખાઈ લઈએ અમન તો સેજે એવું લાગે તાણે અમે તો ગળી લેવું અમન તો એવું કોઈ લાગજે ભાઈ નહીં પહેલા મને એને સમજાવો કે કેવી રીતે ગળવાનું આ તને આ બધું જો લઈને બેહવા નાઈ દો આ કાકુ ડાયો ને બાયો રોજ કરી કરીને કંટાળી લે ને એ બધું કરવાનું જ ના હોય હવે. મને સમજાવો શું કરવાનું મને કે જો એ આ 300 એ આ 9 આ શેની દવા કોને બનાવી છે ઘેર વાટી વાટીને ગરગોળો હુકવીને છો કરે જો જૂનાગઢની મેક આવી ભાઈ તને સ. હે તાણ પાસે આખા જંગલમાં કેટલું રખડ્યા હોય તાણ તો અરે જડી 2 ટાઈમ લેવાની જો આ એક આ એક આ આ બે 3 દાણા. ગોળીઓ લેવાની 3 હંગાત એટલે ચાને હવા લેવાની બપોરે હોજી હવાર બપોરનું હોય 3 ટાઈમ 3 ટાઈમ એક લેવાની હા. એટલે ડાયરેક્ટ ગળી જવાની ગળી જવાની હા. હા? પાણી નહીં પીવાનું હો. પાણી નહીં પીવાનું ના હું તો હાલ હમણાં કહે રહેવા દો આપણા પાણી નહીં કા આ તો મેલ દેવા તરત ઓગળી જા ફટ લઈને હા લે આ 3 દાડાની છે 3 દાડા હું જવાન 3 દાડામાં જવાન થઈ તારો આમ ભૂખ રાખે હાય હાય, તમે તો જવાન થઈને પાછા કેવા લાખો હું તો એ વિચારીને પાછી પેલી તો પણ પૈસા જ નહીં લેવા મારે પૈસા નહીં લેવા જડી ના ચાલે ભાઈ તું જવાન થવાની મારા માટે દવા લાવ્યો ને પૈસા નહીં લેવા પૈસા પૈસા નહીં ના આપ્યું એવું બધું છે ઘેર જા આપડા ઘેર અને નહીં પૈસા તને ધર નહીં કોમ થઈ ગયું અલ્યા, મારે. તું મારી વાત સાંભળ બાયડી ઘેર જો વિહાને કયો તિજોરી જેવી ખોલો એવું પહેલું ખોનું નહીં સાઈડમાં બીજું ખોનું છે એ ખોનું સીધું ખોલ્યું એમાં 2 બંડલ પડ્યો છે એમાં આ બાજુનું ડાબી બાજુનું બંડલ ખરું ને એર્યું ના ઉઠાવતા જમણી બાજુનું બંડલ ખરું ને એર્યું લેજો એમાં 55,000 રૂપિયા એર્યા તમે તાર લ્યો. જો નહીં લેવા પણ મારા મન પૈસાનો મોહ નથી પૈસા મારા હાલવા છું અલ્યા તમે મારા મારા હારાએ આલ્યા છે મને પૈસા આલ્યા અલ્યા પણ તમે મારા માટે આટલું બધું કરો ને હું તમને પૈસા ના આલું એવું હારું વાળો તમારું મન રાખું લે બેન કા જો વિહો ઘેર ઈ મને પૈસા ના લેતા પણ આ તો તમે એટલું પ્રેમથી કહો મારું છો તમે મન રાખો હું એ તમારું મન રાખ્યું મારું આમાં થોડું મન રાખો પૈસા લેતી થાતું હું આવું દાઢી કરી જાઉં હો પણ કશો વાંધો નહીં હું જવાન તો થઈ ગઈ ને. હું સો કરી જાઉં હો અરે મૂછો હોવો પડે માથામાં ટોલતો નહીં થઈ જાય ના થાય જા બેટા હો. આમાં તો હું જવાન થઈ ગઈ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની એ મારે જરૂર નહીં પડે કાલ સવારે જ દાડો ઉગ એટલે ફટ લઈને ગોળી મોઢા મેલ દઉં હવે ખાઈ રો ક નહીં મારી પાસે હમણાં તેમ શું છે એટલે મસ્ત મને ખબર હતી મેં 40 રૂપિયા વાળી પેલી ડાઈ લાવી હતી એટલે મસ્ત કાળા થઈ ગયા હો માથામાં થઈ જશે ને દાઢીએ કાળા થઈ જશે એટલે શું ઘડી આમ તાચી રહો છો કે મને નહીં જોયો હવે ગંધા તો આવું પૂંડું મોઢું લઈને આમ શેટર રોકી અને કોઈ કોમ કરવા દો એટલે તને થોડો ફરક નહીં પડતો આમ થોડો આમ ફરક દેખાતો નહીં શેનો ફરક શેનો ફરક મારું મોઢું જોઈને આમ તને એમ નહીં લાગતું કે અરે આમ હેન્ડસમ નો આમ 20-22 વર્ષના હશે અલ્યા એ ડોહા
તો દાડા કોક તો રાતે સપનું જોઉં તું દાડા દિવે જોવે છે 70-80 વર્ષનું ગયડાઈ જેલું લાગે છે અને મને મને એ! રજવાડી મારો છો તમે ગયડો ના કરે તારા બાપને. તો પછી તા શું કહું દવા કરું છું, તને ખબર પડે છે? વળી શાની દવા ગણો છો અલ્યા જવાન થવાની દવા કરું છું. સ્પેશિયલ જુનાગઢ થી લાવ્યો. ખાલી એની સ્મેલ ખાલી મેકી જો, મેકી જો ખાલી હો. આ દવા તમને આલી કોને બાલ્યા આલી ચમ કને આલી એ સ્પેશિયલ જુનાગઢ થી ના ફઈની ભોણીની માછીની દિયોની સોડીની માછીની ભોણીની શીકર હું કહેતો તો ઈથી લાયો. અલ્યા ખરેખર હવે તમે ડોહો તો છો ને તમને તમારી જગ્યાએ જો બીજો હોત ને તો હાલ લોબો હોટ કરી નાખો. તા પકડો તમારી દવા પકડો. તેમાં દવામાં કોઈ ખોમી છે? આ જો એ આ કોઈ લાયો દવા લે. હા હા, હા, આ પાડા ઉભા ને એ કલાકે આ દવાના ઢગુલા કરે છે. અલ્યા પોદલા છે પાડા તો નહીં શરમ તમને આમ ડોહા તારું ચમ આમ સાચી જ્યુ છે. આ પોયલા હું તો શું છે પાલ્યો છેતરી ગયો મને. અલ્યા એક વાત કહું, તમારા ઘરમાં જન્મ લઈ તો મુએ ક્ષેત્ર ગયો પછી એ છોકરાએ આજકાલના ક્ષેત્રીયામાં શું નવાઈ છે? 55,000 રૂપિયા લઈ ગયો બાલ્યો મને. અને હું તો મને જવાન કરું. એટલે આમ શરીર ઉપર ગાતા હતા કે આ શું કરતા હતા? આ તો ડાયરેક્ટ પોણી વગર ડાયરેક્ટ ગળી જતો હતો. એક વાત કહું, હવે તમે ઘરમાં આવતા નહીં પેલી આપણે પેલા ખેતરના ખૂણા પેલો શેદડો છે ને અહીંયા હું તમારો ખાટલો રાખો તમે અહીંયા ઊંઘો. જો અત્યારે હાલ તો એક ટેબ્લેટ લેવાની હતી. અલે આ તો ટેબ્લેટ નહીં, આ સોણ છે સોણ. ડોહા તમને શરમ આપી જોવે. શું દોડો આ બાલ્યો વારે ઘડી કેવી રીતે કરી જાય છે?